समाचारना प्रायोजक छे ड्यूराशाइन स्टील रूफ और वॉल शीट्स। अनोखे रंगों और अलग स्टाइल्स में उपलब्ध। ड्यूराशाइन स्टील रूफ एंड वॉल शीट्स, जीवन में रंग स्टील के संग। एसओजी પોલીસ સામે ગંભીર આક્ષેપોનો વરસાદ। એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવાની ધમકી આપી 20 વર્ષની કેદનો ડર બતાવી ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકોના ખિસ્સા ખંખેરી લીધા હોવાની પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત પુરાવા સાથે રજૂઆત થતા પોલીસ બેડામાં ખળભળાટ। સુઈગામ તાલુકાના ભટાસણા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર। બે સમાજો વચ્ચે સંઘર્ષ થયા બાદ દલિત યુવક ફાંસો ખાધેલ હાલતમાં મળતા સર્જાયેલ ઉહાપો વચ્ચે ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ। બાબર ખાતેની આનંદ પ્રકાશ વિદ્યાલયમાં બે સાંસદો પરબતભાઈ પટેલ અને જુગલજી ઠાકોર તેમજ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ અને નવા વર્ગખંડોનું વિધિવત રીતે કરાયું લોકાર્પણ। શાળાનું ઉત્તર બુનિયાદીમાંથી સામાન્ય શાળામાં રૂપાંતર કરવાની પણ સત્તાવાર જાહેરાત। ધાનેરા તાલુકાના શિયા ગામના ખેતર વિસ્તારના બાળકોને રસ્તામાં ભરાયેલા પાણીના પગલે વેઠવી પડતી મુશ્કેલીઓનો તુરંત નિકાલ લાવવા તંત્રની ગ્રામ પંચાયતને કડક તાકીદ। થાવર ગામે 1 મહિના પૂર્વે વવાયેલા બાળતરુઓનું અસરકારક જતન કરાતા ધાનેરાના નાયબ કલેક્ટરે થાવર ગ્રામ પંચાયતની સક્રિયતાની મુક્ત કંઠે કરી સરાહના। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં 2 દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે અને વિવિધ સ્થળે છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે ગત બુધવારે પણ બનાસકાંઠાના ધાનેરા ખાતે 1.25 ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે। દરમિયાન બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં આજથી ફરી નર્મદાનું પાણી નાખવાની શરૂઆત કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ગુરુવારે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 4, કાંકરેજ તાલુકામાં 3, ડીસામાં 14, થરાદમાં 16, દાંતામાં 8, દાંતીવાડા ખાતે 3, દિયોદરમાં 14, ધાનેરામાં સૌથી વધુ 30 મિલીમીટર, પાલનપુરમાં 1, ભાભરમાં 6, વડગામમાં 8 તેમજ સુઈગામ ખાતે 3 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં નવા નીરની આવક હજુ ચાલુ છે, જ્યારે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નવા પાણીની આવક સદંતર બંધ છે। સિંચાઈ વિભાગના સૂત્રોએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ગુરુવારે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાં 645 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને આજે બપોરથી દાંતીવાડા ડેમમાં ફરી નર્મદાનું 100 ક્યુસેક પાણી નાખવાની શરૂઆત કરાઈ છે, જેના પગલે આજે સાંજે ડેમની જળ સપાટી 564.10 ફૂટ નોંધાઈ છે। એ જ રીતે સીપુ ડેમમાં પાણીની આવક બંધ હોય આજે સાંજે 5 વાગે સીપુ ડેમની જળ સપાટી 581.13 ફૂટ નોંધાઈ છે। મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક બંધ છે અને આજે સાંજે 5 વાગે મુક્તેશ્વર ડેમની જળ સપાટી 629.13 ફૂટ નોંધાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એસઓજી પોલીસે કથિત રીતે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે। ત્યારે આજે ડીસાના કોલ્ડ સ્ટોરેજના વધુ એક સંચાલકે તેની એસઓજી પોલીસ દ્વારા નાણાં પડાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે। આ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું જિલ્લાનું વેપારી મથક ડીસા શહેર। ડીસા શહેરને સમગ્ર ગુજરાતમાં બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે। બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની મંદીના લીધે બટાટાના વેપારીઓની કમર તૂટી ગઈ છે। ત્યારે આર્થિક રીતે પાયમાલ બનેલા ડીસાના વેપારીઓ માટે હવે પોલીસ પણ ગેરકાયદેસર રીતે નાણાં ખંખેરતી હોવાના આક્ષેપો બટાટાના વેપારીઓએ આજે કર્યા છે। છેલ્લા કેટલાક સમયથી ડીસામાં બનાસકાંઠા એસઓજી પોલીસ દ્વારા બટાટાના કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પાસેથી કથિત રીતે ગેરકાયદેસર નાણાં ઉઘરાવવામાં આવતા હોવાની ચર્ચા સામે આવી રહી છે। આજે ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલા વિકાસ કોલ્ડ સ્ટોરેજના સંચાલકે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી બનાસકાંઠા એસઓજી પોલીસે તેમની પાસેથી એનડીપીએસનો ગુનો નોંધવાની ધમકી આપીને 1.5 લાખ પડાવ્યા હોવાના આક્ષેપો સાથે બનાસકાંઠા એસઓજી પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિકાસ કોલ્ડ સ્ટોરેજના સંચાલક અશ્વિન માળીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા બનાસકાંઠા એસઓજીની ટીમ તેમના કોલ્ડ સ્ટોરેજ પર બિહારના મજૂરોની તપાસ કરવા માટે આવી હતી અને મજૂરોના આધાર કાર્ડ માંગ્યા હતા।
જેથી પોલીસને મજૂરોના આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે કોલ્ડ સ્ટોરેજમાં શૌચાલય નજીક ચોમાસામાં ઉગેલા છોડ પાસે જઈને આ છોડ ગાંજાના હોવાનું જણાવીને સંચાલક સામે NDPSનો ગુનો નોંધવાની ધમકી આપી હતી અને બાદમાં અન્ય એક પોલીસકર્મીએ તેની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને અંતે ડીસા બિલડી હાઈવે પર નાણાં સ્વીકાર્યા હતા. પોલીસે આ ઘટના બાદ પુરાવાનો નાશ કરવા માટે વિકાસ કોલ્ડ સ્ટોરેજમાં લગાવવામાં આવેલા CCTVના DVRને પણ ઉઠાવી ગયા હતા. સવારના 10 થી 10:30ના ગાળામાં હું સ્ટોર પર બેઠો હતો ત્યારે પોલીસની ગાડી આવી અચાનક. પહેલાં અર્ટિગા ગાડી આવી, એમાંથી 3 સિવિલ ડ્રેસમાં માણસો આવ્યા અને મને જે બિહારી મજૂર છે એના આધાર કાર્ડ મંગાવ્યા. પછી મેં આધાર કાર્ડ એમને આપ્યા અને ચેક કર્યા. ત્યાંથી એક એમનો માણસ હોય છે જે પોલીસવાળો, એ ડાયરેક્ટ જે સંડાસ બાથરૂમ હોય છે બિહારી મજૂરના એ બાજુ ગયો અને ત્યાં જઈને અમને કીધું કે ત્યાં ગાંજાના છોડ ઊભા છે. પછી આ લોકોએ બીજી પોલીસની ગાડી આવી ને મને કીધું કે તમારે નાર્કોટિકનો ગુનો લાગશે, તો તમારે જે પણ તમારા સ્ટોરના માલિક હોય એમને બોલાવી દો. મેં કીધું કે હું છું અને મારા ફાધર છે. તો પછી એ લોકોએ 10 લાખની સીધી અમારા જોડે માગણી કરી. જો કેસ પતા હોય તો 10 લાખ આપી દો, નકર જેલમાં 20 વર્ષ સુધી સડશો. એ બધી ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અમારા સ્ટોર ઉપર જે CCTV ફૂટેજ હોય છે એમાં હોય છે. ના, પોલીસે એવી કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નથી કરેલ. જે DVR હોય છે એ લઈ ગયા અને અમારે જોડેથી 1.5 લાખ રૂપિયા પડાવી ગયેલ છે. બનાવ ડીસા તાલુકામાં ડીસા ભીલડી હાઈવે ઉપર મારું કોલ્ડ સ્ટોરેજ આવેલું છે, વિકાસ કોલ્ડ સ્ટોરેજ. લગભગ 15-20 દિવસ અગાઉ મારો દીકરો અશ્વિન, મારા મહેતાજી બધા સ્ટોર ઉપર હતા અને બનાસકાંઠા જિલ્લાની 2 ગાડીઓ પોલીસની આવેલી. એક પ્રાઇવેટ ગાડી હતી અને એક સરકારશ્રીની ગાડી હતી, સરકારી ગાડી. એ લોકોએ આવીને પહેલાં મજૂરો જોડે માગણી કરી કે ભાઈ તમારા બિહારી યુપીના જે મજૂર છે એના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ મને આપો. એ આપ્યા પછી PI શ્રી જે ડાભી કરીને નામ એમનું બોલાતું હતું ત્યાં એ પણ આવેલા અને એમને સીધો આક્ષેપ કર્યો કે ભાઈ તમે ગાંજાનો છોડ ઉગાડેલો છે, સંડાસ બાથરૂમ જે છે એ બાજુ ગયેલા અને અમારા તમામ સ્ટાફ જોડેથી એમને મોબાઈલો લઈ લીધેલા અને લેબર રૂમની જે કોટલી હતી એના અંદર બેસાડી દીધેલા અને એમને કીધેલું કે તમને બધાને 20 વર્ષની સજા થવાની છે માટે અને તમારી જે સ્ટોરની ભાગીદારી પેઢીનો લેખ પણ અમને આપો. એ પણ એમને આપ્યો અને મારો મોટો દીકરો ત્યાં આવ્યો તો એને પણ બેસાડી દીધેલો અને 10 લાખ રૂપિયાની માગણી કરેલી. હું ગુજરાત સરકારશ્રીનો વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, એમાં માન્ય મંત્રીશ્રી સાથે અને ગુજરાત વેર હાઉસિંગ ચેરમેન શ્રી મગનભાઈ માળે સાથે હતો. તો મારા એક મહેતાનો ચોરી છુપીથી ફોન આવેલો કે કોઈ પોલીસ આવી છે ને હું છાને તમને ફોન કરું છું. હું એ વિશે મગનભાઈને પણ ત્યાંથી કહીને નીકળેલો કે મારા સ્ટોર પર પોલીસ આવી છે, કોઈક મેટર હશે, મને કોઈ વાત કરી નથી. હું જ્યારે ત્યાં પહોંચેલો ત્યારે દરેક જણથી મોબાઈલ લીધેલા હતા, કોઈને સ્ટોર ઉપર આવવા પણ નહોતા દેતા અને કે 20 વર્ષની તમને સજા થશે, નાર્કોટિકનો કેસ બનશે. આવા અગાઉ પણ અમે કેસ કરેલા છે. માટે જો આનું સમાધાન કરવું હોય તો તમે 10 લાખ રૂપિયા અમને આપી દો, બાકી તમારે બધાને જે ભાગીદારો છે બધાને જેલમાં જવું પડશે. ન છૂટકે ઓવર પ્રેશરમાં આવી અને મારા દીકરાએ 1,50,000 રૂપિયા SOGની પૂરી ટીમ, જેમાં 7 વ્યક્તિ હશે, 2 ગાડી હતી, એમને 500-500ના 3 બંડલ પોતાના હાથે ડીસા ભીલડી રોડ ઉપર જે બ્રિજ છે આકોલ 4 રસ્તા તે અમને આપ્યા અને મારા દીકરાની ગાડીમાંથી નીચે ઉતારી અને એ નીકળી ગયા. કેટલા લોકો આવ્યા હતા અને તમારી સ્ટોર ઉપરથી શું લઈને નીકળ્યા? મારા સ્ટોર ઉપરથી એક તો આ જે છોડ તો એ ઘાસનો જ હતો. હું અત્યારે પણ કહું છું દાવા સાથે કે એ કોઈ ગાંજાનો છોડ હતો જ નહીં અને સાથે એમનું આ કૃત્ય ખુલી ન જાય માટે મારા CCTV કેમેરાનું DVR પણ એ લોકો લઈ ગયેલા. એના પછી હું રૂબરૂ એમની SOGની ઓફિસે પણ ગયેલો પણ મને એ આપેલ નથી. એમના નાશ પુરાવા કરવા માટે એ પણ સાથે લઈ ગયેલા. બનાસકાંઠા જિલ્લાના એક ડાભી સાહેબ કરીને PI હતા, એક PSI હતા, દલાજી કરીને એક પોલીસ કોન્સ્ટેબલ હતા, એક વનરાજસિંહ કરીને હતા, બાકીના પણ 2-3 હતા પણ એમના નામ ચહેરાથી આપણે ઓળખી શકીએ. એમને એ બનાસકાંઠામાં ફરજ બજાવે છે. બનાસકાંઠા SOG દ્વારા બટાટાના વેપારીઓ પાસે પૈસા પડાવવાના આક્ષેપો માત્ર આ એક વેપારી દ્વારા કરવામાં આવ્યા નથી, પરંતુ ડીસા તાલુકાના રાણપુર ખાતે આવેલા લક્ષ્મીનારાયણ કોલ્ડ સ્ટોરેજના સંચાલકે પણ કબૂલાત કરતા જણાવ્યું હતું કે 20 ઓગસ્ટના બનાસકાંઠા SOG પોલીસ તેમના કોલ્ડ સ્ટોરેજ પર પણ પહોંચી હતી અને NDPSનો કેસ કરવાની ધમકી આપીને 2.5 લાખ પડાવી લીધા હતા. તારીખ 20/8/2019ના સવારે 12 થી 1ના ગાળામાં SOGની એક ટીમ અમારા ત્યાં કોલ્ડ સ્ટોરેજ રાણપુર રોડ ઉપર લક્ષ્મીનારાયણ કોલ્ડ સ્ટોરેજ ઉપર આવેલી
અને આવીને સીધા અમારા મજૂરો જોડે કે તમે આધાર કાર્ડ રાખો છો કે નથી રાખતા એવી બધી વિગતો માગેલી. એટલે અમે પૂછ્યું કે અમારા રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા કોઈ અમને જાણ કરવામાં આવેલી નથી કે આવી વસ્તુ કોઈ એવિડન્સ આપવાની જરૂર પડે. છતાં બી જડે તમને 24 કલાક આપો, અમે 24 કલાકમાં જે બી એવિડન્સ તમે માગશો એ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનમાં અમે આપીને તમને પહોંચતા કરી દઈશું. તો કે એ વાત રહી સાઈડમાં, તમારા કોલ્ડ સ્ટોરેજમાં કે ગાંજાનો ઝાડ છોડ ઉભેલો છે એના માટે કે તમને 10 વર્ષની કાયદેસર સજા થશે અને તમારે 6 મહિના બિનપાત્ર જામીન ગુનો મળશે કે તમને 6 મહિનામાં જામીન પણ મળશે નહીં. એવી રીતે અમને પણ પોલીસ અધિકારીઓએ બહાર કાઢી નાખેલા. મારા ફાધર અને અમારા અંકલ અને અમારા પાર્ટનર એ 3 જણા અંદર બેસાડ્યા અને એમને કીધું કે તમે 10 લાખ રૂપિયા આપો. જો 10 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું અને તમારા ઉપર સખતમાં સખત અને ગુનો. એટલે એ લોકો ડરી ગયેલા અને એમને કીધું કે સાહેબ દેખો અમને એવી કોઈ ખબર નથી, પણ અમારા તેઓ કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશથી ગાડીઓ અલગ અલગ રાજ્યમાંથી આવતી હોય છે અને કોઈ છોડ તેઓ ખરી ગયો હોય અને તેના કારણે એ ઉગી નીકળ્યો હોય, પણ અમને એ ખબર નથી. છતાં બી કે સાહેબ જે હોય એ પતાવટ કરો. તો સાહેબે છેલ્લે કીધું કે તમે એક કામ કરો, 5 લાખ રૂપિયા આપી દો. છતાં અમારા ભાગીદાર કીધું કે અમારે બહુ અમે આર્થિક મંદી 5 વર્ષથી બટાકામાં છે અને એટલા પૈસા અમે કરી શકીએ એમ નથી. તો કે તમે કેટલા કરી આપશો? એટલે અમારા પાર્ટનરે 1 લાખ રૂપિયાની વાત કરી. છેલ્લે પતાવટ કરતાં 2.5 લાખ રૂપિયાની વાત કરેલી. 2.5 લાખમાં પતાવટ કરી અને કે તમે મોડામાં મોડા 20 મિનિટમાં અમને પૈસા પહોંચતા કરો. આ લોકો ગભરાઈ અને તાત્કાલિક પૈસાની સગવડ કરી અને હવાલા મારફતે પૈસા મંગાવી અને એ લોકોને પૈસા લઈ આવેલા અને એ અમારે સીસીટીવી ફૂટેજમાં કેદ પણ થયેલા. એ પૈસા એમને ઓફિસમાં ચેક કર્યા પછી કીધું કે અહીંયા અમે પૈસા સ્વીકારશું નહીં, તમે રોડની બહાર સાઈડ આવી અને અમને પૈસા આપો. પછી એક ગાડી નીકળેલી, એની પાછળ અમે એક્ટિવા લઈ અને પૈસા આપવા ગયેલા. પૈસા આપ્યા અને જય માતાજી બોલી અને એ લોકો પૈસા લઈ લીધેલા. બનાસકાંઠા જિલ્લામાં એસઓજી પોલીસ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિનો એક કિસ્સો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બન્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ આક્ષેપ કર્યા છે કે એસઓજીની પોલીસ દ્વારા તેમની સાથે તોડ કરવામાં આવી રહ્યા છે. આવી 2 ઘટનાઓ ડીસા તાલુકામાં સામે આવી છે. એક જે રાણપુર નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી એસઓજી પોલીસે ગાંજાના છોડ ઉગ્યા હોવાનું જણાવીને કોલ્ડ સ્ટોરેજના સંચાલક પાસેથી પૈસા ખંખેર્યા હોવાનું સંચાલકે આક્ષેપ કર્યો છે. તો બીજી ઘટના માલગઢ નજીક આવેલા અન્ય એક કોલ્ડ સ્ટોરેજમાં પણ આવી જ ઘટના બની છે. ત્યારે આ ઘટના બન્યા બાદ આજે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી જિલ્લા પોલીસ વડાને આ ઘટનાની સત્ય તપાસ કરવા માટેનું આવેદનપત્ર આપ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ઘટનામાં કેટલું સત્ય છે. આ ઉપરાંત એસઓજી પોલીસ દ્વારા જો આવી કાર્યવાહી કરવામાં આવી હોય તો તે ખૂબ જ શરમનાક ઘટના કહેવાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. બનાસકાંઠામાં પોલીસની દાદાગીરી અને કાયદાના નામે તોડપાણી કરવાની ફરિયાદો છાસવારે ઉઠતી જ રહે છે. તાજેતરમાં જ વેપારી મથક ડીસામાં પણ 2 કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને ગાંજાના છોડના મામલે ડરાવી ધમકાવી એસઓજી પોલીસે લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાથી વિફરેલા ડીસાના કોલ્ડ સ્ટોરેજના વેપારીઓએ આજે પાલનપુર ધસી જઈ જિલ્લા પોલીસ વડા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. પરપ્રાંતીય મજૂરોની તપાસના બહાને બનાસકાંઠાની એસઓજી પોલીસની ટીમે ડીસાના વિકાસ અને લક્ષ્મીનારાયણ કોલ્ડ સ્ટોરેજમાં ઘૂસી જઈ આ કોલ્ડ સ્ટોરેજોમાં ગાંજાના છોડ વવાયેલ હોવાના મામલે બંને કોલ્ડ સ્ટોરેજોના સંચાલકોને ડરાવી ધમકાવી કાયદાના નામે પૈસા પડાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ધસી ગયેલા ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ એસઓજી પીઆઈ ડાભી વિરુદ્ધ જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી કાયદાના નામે તોડપાણી કરતી એસઓજી પોલીસની ટીમ સામે કડક કાર્યવાહી કરવા પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી. એસઓજી પોલીસનું આ તોડ પ્રકરણ જિલ્લાભરમાં ચર્ચાની નિર્ણય ચડ્યું છે અને આ મામલે થઈ રહેલા આક્ષેપોના પગલે અન્ય પોલીસનું મોરલ પણ ડાઉન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ આ ઘટનાની ન્યાયિક તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે. ત્યારે ડીસાના પ્રતિષ્ઠિત વેપારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ખોટી રીતે ડરાવી ધમકાવી કોલ્ડ સ્ટોરેજના ભાગીદારો અને જમીન માલિક સામે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવાનો અને 20 વર્ષની સજાનો ડર બતાવી એસઓજી પીઆઈ ડાભીએ લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ મામલે અમે પુરાવા સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરી આવા તોડબાજ પોલીસ અધિકારી સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે.
કે સૌથી પહેલું તો અમને ખબર જ નથી કે આ પોલીસ ક્યાંની છે. એ લોકોએ અલગ અલગ એડ્રેસ આપેલા, પછી ગાડી નંબર આ બધા મેળવી અમારું DVR પણ ત્યાંથી આ બધા પુરાવા નાશ કરવા માટે લઈ ગયેલા. અને એના પછી વાયા મીડિયા જાણતો અમને માહિતી મળી કે ભાઈ આ બનાસકાંઠા જિલ્લાની જ પોલીસ છે, અને પછી અમે પુરાવા પણ એકત્રિત કર્યા છે, એ પણ સાહેબને અમે આપ્યા છે. ના, એવું અમે નથી માનતા, પણ હવે ચોમાસાની સિઝન છે, પરપ્રાંતીય પંજાબથી આવતા હોય, કેરાલા, કર્ણાટક, તામિલનાડુ દરેકના ગાડી ડ્રાઈવરો આવતા હોય છે. હવે તો અવાવરૂ જગ્યામાં અને જે સંડાસ બાથરૂમની જગ્યા ત્યાં લગભગ જે કુદરતી પ્રક્રિયા જવાનું એ જ વ્યક્તિ જતા હોય છે, ત્યાં આ ઉગાડવાનો કોઈ હેતુ થતો નથી. આખું બનાસકાંઠા કોલેસ્ટ્રોજ એસોસિએશન અહીંયા SP સાહેબને મળવા આવેલ. અમારા કોલેસ્ટ્રોજ માલિકોને એક કોલેસ્ટ્રોજ માલિકને જે પ્રશ્ન બન્યો એ લોકોએ વાતને થોડી છુપાવવાની કોશિશ રાખી કે ભાઈ ચલો આ બનાવથી એમને એ લોકોને કોઈ આઈડિયા આવ્યો નહીં, પણ પછી એ લોકોને ગભરાટ પેદા થતાં એ લોકોએ સારા 1-2 વ્યક્તિને વાત કરી. એ વાત કરતાં બીજા કોલેસ્ટ્રોજ માલિકને પણ આ પ્રોબ્લેમ બન્યો. એ પ્રોબ્લેમ બનતા પછી અમારા એસોસિએશને નિર્ણય કર્યો કે આ અમારા ધ્યાન બારેની વાત છે, કેમ કે આ ગાંજાનો છોડ કે અમને પોતાને કોલેસ્ટ્રોજ માલિકને કોઈ આજે ડીસામાં બનાસકાંઠાની અંદર લગભગ 30 વર્ષથી કોલેસ્ટ્રોજ છે. કોઈને આ બાબતનું કોઈ નોલેજ નથી કે ગાંજાનો છોડ ક્યાં ઉગે છે, અને જે સંડાસની આજુબાજુ જે છોડ હોય છે તો એ અમને પણ માલિકને તો પોતાને ખ્યાલ હોય જ નહીં, કેમ કે અમારે ત્યાં અવારનવાર બધા વાહનો આવતા હોય બટાકા ભરવા માટે, કોઈ માણસો આવતા હોય, લેબર આવતા હોય. ચોમાસાની અંદર તો હવે કયું પ્રકારનું છોડ ઉગી જાય એ અમને કોઈ નોલેજ હોતો નથી. એટલે આ બાબતથી અમારા કોલેસ્ટ્રોજ માલિકોને જે તોડ કરી અને પૈસા 2 નંબરના લેવામાં આવ્યા છે, તો અમે SP સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ને SP સાહેબ આના કડકમાં કડક નિર્ણય લઈ અમને જે લોકોને સજા થાય એવું કરવું જોઈએ. ન જો આ લોકો નિર્ણય સારો નહીં લે તો અમે આગળ ઉપર પણ રજૂઆત કરશું, એવું અમારા એસોસિએશનનું કહેવું થાય છે. બનાસકાંઠાની LCB પોલીસે ભીલડી પોલીસના કાર્યક્ષેત્રમાંથી વિદેશી દારૂ ભરેલી મહારાષ્ટ્ર પાર્સિંગની સ્વિફ્ટ ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCB પોલીસની ટીમ ભીલડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન આ ટીમે આગથડા તરફથી શંકાસ્પદ હાલતમાં આવેલી મહારાષ્ટ્ર પાર્સિંગની સ્વિફ્ટ ગાડીને આંતરી હતી. જોકે પોલીસને જોઈ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ભાગી ગયો હતો. બાદમાં પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાંથી 76,800 રૂપિયાની કિંમતનો 192 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 2 લાખની સ્વિફ્ટ ગાડી સહિત કુલ 2,76,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક વિરુદ્ધ ભીલડી પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષો સુધી શૈક્ષણિક રીતે પછાતપણાનું કલંક વેઠનાર બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારો પણ હવે શૈક્ષણિક વિકાસ માટે જાગૃત બની રહ્યા છે, જેની ગત બુધવારે દિયોદર તાલુકાના નાનકડા સરદારપુરા જસાલી ગામે પ્રત્યક્ષ પ્રતીતિ થઈ હતી. આ ગામના નવી પેઢીના બાળકો શિક્ષણ માટે ગંભીર બને તેવા આશયથી સરદારપુરા ગામની પ્રાથમિક શાળામાં બુધવારે સરસ્વતી પૂજન અને ધરતી પૂજન સાથે શિક્ષણ થકી આગળ વધેલા ગામના કર્મયોગીઓના સન્માન સમારોહનું સુંદર આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા યોજાયેલ આ સમારોહમાં સરદારપુરા ગામના વતની અને પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધેલા BK ન્યૂઝ ચેનલના બુલેટિન પ્રોડ્યુસર વસંતભાઈ ગોસ્વામી, PhDની પદવી પ્રાપ્ત કરનાર દિયોદર કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર શંકરભાઈ ચૌધરી, ધાનેરા ખાતેની વિવેકાનંદ હાયર સેકન્ડરી સ્કૂલના ઇંગ્લિશ શિક્ષક પ્રેમકુમાર દવે, બનાસ બેંકની પાલનપુર ખાતેની વડી કચેરીના લોન મેનેજર નવીનભાઈ ચૌધરી, બનાસ ડેરીના ટેકનિશિયન ભરતભાઈ ચૌધરી, વાવ તાલુકાની ફાંગણી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ભરતભાઈ જોશી, ઇન્ડિયન આર્મીમાં ચીન બોર્ડર પર તૈનાત પરેશભાઈ ચૌધરી અને ભારતીય લશ્કરમાં પેરા કમાન્ડો તરીકે બનાસકાંઠા જિલ્લામાંથી સૌપ્રથમ પસંદગી પામેલ વિપુલભાઈ ચૌધરી સહિત અન્ય સુશિક્ષિત યુવક યુવતીઓ અને સરદારપુરા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકો લલિતભાઈ નાયક, દિનેશભાઈ પ્રજાપતિ અને કુલેશભાઈ પટેલનું પણ શાલ ઉઢાડી સન્માન કરાયું હતું. શાળાના આચાર્ય ગમજીભાઈ ઠાકોર અને શાળા પરિવાર તેમજ ગામના જાગૃત યુવાનોની સક્રિયતાથી સફળ રીતે સંપન્ન થયેલા આ પ્રસંગે CRC કોઓર્ડિનેટર SG ત્રિવેદી અને દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પોપટલાલ સહિત અન્ય હોદ્દેદારો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામના સુશિક્ષિતોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી ગામના વિકાસમાં તેમના યોગદાનને પણ બિરદાવ્યું હતું. સરદારપુરા જસાલી પ્રાથમિક શાળામાં જે અહીં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી અને શિક્ષકથી લઈ અને પેરાશૂટ કમાન્ડો સુધીની જેને સરકારી નોકરીઓને
એને પ્રાધાન્ય મળ્યું છે, ગવર્મેન્ટ નોકરી મળી છે, એવા લોકોનો આજે સત્કારવાનો મોકો જે મળ્યો છે, તો આજના પ્રસંગે સૌ શિક્ષક મિત્રોને જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું. સતત 1 મહિના સુધી શિવ ભક્તિનો અવસર પૂરો પાડતો પવિત્ર શ્રાવણ મહિનો પૂર્ણાહુતિના આરે પહોંચી ગયો છે અને વિવિધ શિવાલયોમાં સતત 1 મહિના સુધી ભગવાન ભોળાનાથની આરાધના કરનાર શિવ ભક્તો હવે યજ્ઞો યોજી તેમની આરાધનાનું મંગળ સમાપન કરી રહ્યા છે. ત્યારે ડીસાથી પાલનપુર તરફ જતા હાઈવે રોડ પર ભોયણ નજીક ગોકુળનગર વિસ્તારમાં શોભતા અને અદકુ આસ્થા કેન્દ્ર બનેલા રામેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ શિવ ભક્તો તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રારંભાયેલી શિવ આરાધનાની ગત બુધવારે હોમાત્મક અને વૈદિક વિધિ પ્રમાણે મહારુદ્ર યજ્ઞ અને આખ્યાન સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી. બુધવારે રામેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ યજ્ઞ કાર્ય સંપન્ન થયા બાદ આ શિવાલયમાં દર્શનાર્થે ઉમટેલા શિવ ભક્તો તેમજ આજુબાજુની સોસાયટીઓ અને ખેતરોમાં વસતા ભાવિકોને પણ લાડુના પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ અવસરે દર્શનાર્થે ઉમટેલા શિવ ભક્તો તેમજ અન્ય ભાવિકોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા સાથે આનંદની અનુભૂતિ કરી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ ટાણે શ્રાવણ માસ દરમિયાન અતૂટ શ્રદ્ધા સાથે ભોળિયા મહાદેવની પૂજા વિધિમાં જોડાયેલ તમામ શિવ ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાએ આરતી તથા દેવ વંદના અને સ્તુતિમાં પણ બહોળી સંખ્યામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. બાદમાં સૌએ લાડુનો પ્રસાદ ગ્રહણ કરી મહાદેવનો જય જયકાર ગજવી મંદિર સંકુલમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જી દીધો હતો. આ વર્ષે યજ્ઞના મુખ્ય યજમાન બનવાનો લાભ શિવ ભક્ત દિનેશભાઈ રામજીભાઈ માળી પરિવારે લીધો હતો. આ પ્રસંગની સફળતા માટે ટ્રસ્ટી મંડળે પણ તન મન અને ધનથી સહયોગી બની ભારે જહેમત ઉઠાવતા આ યજ્ઞ કાર્ય સુખરૂપ સંપન્ન થયું હતું. ગત બુધવારે પ્રદોષ તથા પુષ્ય નક્ષત્રના શુભ સંયોગ તથા કર્કના ચંદ્રમાનો વિશેષ યોગ સર્જાયો હતો અને આ યોગમાં કરેલ યજ્ઞ ફળ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ મનાતો હોય ટ્રસ્ટી મંડળે બુધવારે યજ્ઞ યોજવાનો નિર્ણય કર્યો હતો. મસ્તક પૂજાવાળા શિવ ભક્તો તથા ટ્રસ્ટી મંડળે મંદિરની પ્રગતિ થાય તે હેતુથી આ શુભ સંયોગમાં યજ્ઞ યોજી વિશેષ પૂજા અર્ચના કરી શિવ આરાધનાની પૂર્ણાહુતિ કરાઈ હતી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા, 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 હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હવે સમજે વિરામ બાદ જોઈશું. સુઈગામ તાલુકાના ભટાસણા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર. બે સમાજો વચ્ચે સંઘર્ષ થયા બાદ દલિત યુવક ફાંસો ખાધેલ હાલતમાં મળતા સર્જાયેલ ઉહાપો વચ્ચે ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ. બાબર ખાતેની આનંદ પ્રકાશ વિદ્યાલયમાં બે સાંસદો પરબતભાઈ પટેલ અને જુગલજી ઠાકોર તેમજ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ અને નવા વર્ગખંડોનું વિધિવત રીતે કરાયું લોકાર્પણ. શાળાનું ઉત્તર બુનિયાદીમાંથી સામાન્ય શાળામાં રૂપાંતર કરવાની પણ સત્તાવાર જાહેરાત. ધાનેરા તાલુકાના શિયા ગામના ખેતર વિસ્તારના બાળકોને રસ્તામાં ભરાયેલા પાણીના પગલે વેઠવી પડતી મુશ્કેલીઓનો તુરંત નિકાલ લાવવા તંત્રની ગ્રામ પંચાયતને કડક તાકીદ.
થાવર ગામે 1 મહિના પૂર્વે વવાયેલા બાળતરુઓનું અસરકારક જતન કરાતા નરેન્દ્રના નાયબ કલેક્ટરે થાવર ગ્રામ પંચાયતની સક્રિયતાની મુક્ત કંઠે કરી સરાહના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું. પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરા વાડના થાંભલા. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે. પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કંઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ. ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો. રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં અપમૃત્યુની વધતી જતી ઘટનાઓ વચ્ચે સુઈગામ તાલુકાના ભટાસણા ગામના દલિત યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવકના શંકાસ્પદ મોતના પગલે મૃતક યુવકની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી તે અંગે અનેક શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનો પણ ભટાસણા ગામે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા તેમજ થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ઘટનાસ્થળે દોડી જઈ જિલ્લાભરની પોલીસનો કાફલો ભટાસણા ગામમાં ખટકી દીધો હતો.
2 દિવસ અગાઉ ભટાસણા ગામના દલિતો અને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો હતો, જેથી આ દલિત યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બનાવના પગલે ભટાસણા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. દલિતો અને બ્રાહ્મણો વચ્ચે જાતિ વિરુદ્ધ ટિપ્પણીને પગલે ટકરાવ થતા સુઈગામ પોલીસ મથકે સામસામી ફરિયાદો પણ નોંધાઈ છે. ત્યારે દલિત યુવકના મોતના પગલે ગામમાં કોઈ સામાજિક ટકરાવ ના થાય અને વાતાવરણ ના ડહોળાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. છેવાડાના તાલુકા મથક થરાદના શહેરી વિસ્તારમાં ગંદકીની સમસ્યા ગંભીર બની રહી છે. થરાદના વોર્ડ નંબર 2 નું આંગણવાડી કેન્દ્ર પણ ગંદા પાણી તેમજ કચરાના ઢગલા વચ્ચે ગરકાવ થઈ ગયું છે. વોર્ડ નંબર 2 ના પરમારવાસમાં આવેલ આંગણવાડી કેન્દ્રની ચારે બાજુ ગટરનું ગંદુ પાણી અને કચરાના ઢગલા નજરે પડી રહ્યા હોય આ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકા રોગચાળામાં સપડાય તેવી દહેશત પ્રવર્તી રહી છે. વોર્ડ નંબર 2 ના ભાજપના સદસ્યએ આ મામલે નગરપાલિકામાં મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં ગંદકી દૂર ના કરાતા સ્થાનિક રહીશોમાં તેમજ સદસ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર પાલિકાના પ્રમુખનો મત વિસ્તાર હોવા છતાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા હોય સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમારા વોર્ડ નંબર 2 ના આ આંગણવાડીની સાફ સફાઈ થતી નથી. પ્રમુખને અમુક ઘણીવાર મેં રજૂઆત કરેલી છે કે અહીંયા થોડું માટીનું પુરાણ કરીને બ્લોક ફિટ કરીને બાળકોને થોડુંક વ્યવસ્થિત કરી આપે તો સારું, પણ એની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. અને નગરપાલિકામાંથી સાફ સફાઈ કરવા માટે પણ માણસો મોકલવામાં આવતા નથી. જો આ ચોમાસાની સિઝનની અંદર આપણે દેખીએ છીએ કે ગમે બારે મોટા માણસોને ગમે તેવા રોગચાળા નીકળે છે, તો આ તો નાના ભૂલકાઓ છે, બરાબર, એમને પણ આપણે સાફ સફાઈ કરાવી અને આના સત્વારે કોમ લે. કાસમભાઈ, તમે ખુદ ભાજપના વોર્ડ નંબર 2 ના સદસ્ય છો, તો આના માટે તમે રજૂઆત નથી કરી? આના માટે મેં ઘણીવાર પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી છે, લેખિતમાં પણ અરજી કરી છે અને ચીફ ઓફિસરશ્રીનું પણ ધ્યાન દોર્યું છે. પણ પ્રમુખશ્રીની નગરપાલિકાની અંદર કોઈ કર્મચારીઓ ઉપર પકડ નથી અને પ્રમુખશ્રી કર્મચારીઓને કહે છે પણ કર્મચારીઓ પ્રમુખનું કોઈ સાંભળતું નથી. માટે પ્રમુખની નગરપાલિકાના કર્મચારીઓ ઉપર કોઈ પકડ નથી. થરાદની ધણીધર સોસાયટીમાં પણ ખુલ્લી ગટરોના ગંદા પાણીનો નિકાલ ન થતા આ ગંદુ પાણી સ્થાનિક રહીશોના રહેણાંક સામે જમા થઈ રહ્યું હોય મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ મામલે પાલિકા કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ છે. જો આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવે તો થરાદ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણી વખતે મતદાનનો બહિષ્કાર કરવાની પણ સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીમાં અમે રહીએ છીએ, બધું રહેણાંક સારું છે, પણ સામે ખુલ્લી જગ્યા પડી છે પ્લોટમાં, તો પાણી ભરાય છે અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તો એ કારણે અમને ભય રહે છે રોગચાળાનો, તો એમાં અમે ખૂબ હેરાન છીએ. પછી બહુ વાસ મારે, ગંદકી થાય છે, એટલે આ કારણે અમે ખૂબ હેરાન છીએ. જે પાણી ભરાયું છે એ વરસાદી પાણી છે કે કયું પાણી ભરાયું છે? એ ગટરનું પાણી છે, ગટરનું કાયમ માટે આવે છે. આ બાબતે તમે નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી છે ખરા? હા, પરંતુ કોઈ એનું ધ્યાન રાખતું નથી, આવતું નથી, બરાબર. તો પછી હવે અમારે શું? 3 વર્ષથી ગટર ભરાયેલી છે, કોઈ નગરપાલિકાવાળા આવતા નથી. 4-6 મહિને આવે તો ગટર કાઢીને જતા રહે, નથી કચરો લેવા આવતા, નથી સફાઈ કોમ થતી, રોગચાળો ફેલ્યો છે, મચ્છર બહુ થયા છે, બહુ હેરાન થઈ જઈએ. અને આ ફેરે વોટ લેવા આવશે ને તો અમે જવાના નથી વોટ આપવા. થરાદના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણી ભરાતા હોવા છતાં નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરાતો નથી, જેથી થરાદના અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારીથી શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર આ મામલે ગંભીર બને તે ઈચ્છનીય છે. થરાદના વોર્ડ નંબર 2 ની અંદર ગંદકીના એટલા બધા ઢગલા જોવા મળી રહ્યા જેની કોઈ સીમા નથી. ત્યારે વાત કરીશું વોર્ડ નંબર 2 ની અંદર જે નંદઘર જે આંગણવાડી 25 ઘટ આવેલી જે છે એની આગળ અત્યારે આપ જોઈ શકો છો કેટલી ગંદકીના ઢગલા છે. મોટા પ્રમાણમાં અને પાણીનો પ્રવાહ છે, ગંદકું પાણી છે, ગંદુ પાણી છે, ગટરનું ભૂગર્ભ ગટરનું એ આંગણવાડીની આગળ જ ભરાયેલું પડ્યું છે. અને વાંકને નાના નાના ભૂલકાઓ જે છે આંગણવાડીમાં આવે છે ભણવા માટે, અને આપ જોઈ શકો છો દૃશ્યમાં પણ અત્યારે આ ભૂલકાઓ વાંકને ગંદકી કરીને ઊભા છે, મચ્છરચાળો છે, રોગચાળો ફેલાય એવી મોટી દહેશત પણ છે. નગરપાલિકાના જે સદસ્ય છે વોર્ડ નંબર 2 ના કાસમભાઈ પરમારે લેખિતમાં પણ પોતે કીધું છે કે મેં રજૂઆત કરી હતી નગરપાલિકાને કે આ ગંદકીનો નિકાલ કરો, પણ હજી સુધી નગરપાલિકા તંત્ર દ્વારા આ ગંદકીનો નિકાલ કરો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી સામે આવે છે એવું કહી શકાય. અને હવે નગરપાલિકા ક્યાં છતવારે જાગે અને આ ગંદકીને દૂર કરે, નહીંતર જો મોટો રોગચાળો ફાટી નીકળશે અને એના જે ભૂલકાઓ છે, બાળકાઓ છે, એને કોઈ મોટો રોગચાળો થાય એની પહેલો છતવારે નગરપાલિકા જાગી
અને આ ગંદકીને દૂર કરે એવી અહીંના લોકોની પણ માંગ ઉઠી છે. આપ જોઈ શકો છો દર્શની અંદર ત્યાં નગરપાલિકાના જે મંત્રી છે રાજ્યના જે મંત્રી હતા રાજેન્દ્ર પરમાર મંત્રી છે એમની પ્રભારી માન્ય મંત્રી હતા એમની પણ તકતીઓ લાગેલી છે. આવડી મોટી તકતીઓ લાગીને વાંકને લાખો રૂપિયાના ખર્ચે આંગણવાડી નંદ ઘર તો બનાવવામાં આવે છે, પણ એની સ્વચ્છતા અંદરની સ્વચ્છતા તો સારી છે, પણ જે બહારની સ્વચ્છતા જે હોવી જોઈએ નગરપાલિકાના વિસ્તારમાં આવે છે. નગરપાલિકાને આ જવાબદારી છે કે આ સફાઈ અને આ ગંદકી દૂર કરવી, પણ નગરપાલિકા તંત્ર જે છે બે ઘોર નિંદ્રામાં છે. અને એના સ્થાનિક લોકો અને જ્યારે ચૂંટાયેલા સદસ્યો હોય ને ભાજપના સદસ્યો જો નગરપાલિકામાં રજૂઆત કરતા હોય છતાં પણ જો આ ગંદકી દૂર ના થતી હોય તો અનેક વિસ્તારોની તો વાત કરીએ તો ક્યાં થતી છે એ તો આવનારો સમય જ બતાવશે. જ્યારે હવે જોવાનું એ રહ્યું આ આંગણવાડીની સફાઈ ક્યારે થશે. આઝાદી રાજપૂત, વીકેન્ડ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક ભાભર ખાતે કાર્યરત આનંદ પ્રકાશ વિદ્યાલયમાં આજે સંસદ સભ્યની ઉપસ્થિતિમાં નવીન કોમ્પ્યુટર લેબ તેમજ વર્ગખંડનું લોકાર્પણ કરી આ ઉત્તર બુનિયાદી શાળાનું સામાન્ય શાળામાં રૂપાંતર કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. શિક્ષણનું આધુનિકીકરણ થાય તેમજ બાળકોને કોમ્પ્યુટરલક્ષી શિક્ષણ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબો શરૂ કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના છેવાડાના ભાભર ખાતેની આનંદ પ્રકાશ વિદ્યાલયમાં નવનિર્મિત કોમ્પ્યુટર લેબ તથા શાળાના રૂમોનું આજે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર તથા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે આ શાળાને ખૂટતા વિકાસ કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. આજે બાબર મુકામે 5 પ્રકારના બ્રહ્મ સમાજ મારફત આનંદ પ્રકાશ શર્મા સંચાલિત જે સ્કૂલ ચાલે છે, દીકરીઓની બોર્ડિંગ ચાલે છે, ઉત્તર ગુજરાતીમાંથી એકેડેમિકમાં જેનું રૂપાંતર થયું છે અને આ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન અને સાથે સાથે નવા સંકુલો ઊભા કરવા માટે અને રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી જુગલજી સાથે અમારા મગનભાઈ માળી અને અમારું બધાનું સન્માનનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. એવા સરસ મજાના કાર્યક્રમમાં જ્યારે શિક્ષણના ધામ માટે બધા જ સમાજો જે કામ કરે છે એના કરતાં અનેરું કામ જે બ્રહ્મચારી બાપુએ કર્યું હતું ને જેને લીધે બ્રહ્મ સમાજ દીકરીઓને ભણાવવા તરફ પણ આગળ વધ્યો છે. જેમ નરેન્દ્રભાઈનું લક્ષ્ય છે કે દીકરો દીકરી સમાન ગણીને ભણાવવું, એમ આ સમાજ પણ અત્યારે શિક્ષણ તરફ ખૂબ પડ્યો છે અને દીકરીઓને હોસ્ટેલમાં એક પણ પૈસાના ચાર્જ વગર રાખીને ભણાવે છે. સમગ્ર બ્રહ્મ સમાજને ધન્યવાદને અભિનંદન આપું છું. અને સાથે સાથે કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ રાજ્યનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી. ત્યારે એવા કાર્યક્રમમાં બધા ભેગા મળીને સૌ ભણે, સૌને ભણાવે અને દેશ ખૂબ શિક્ષણમાં આગળ વધે અને ગુજરાત 100% શિક્ષણ ચડે એ મુજબની આજના કાર્યક્રમમાં અમે બધા જ આગળ આવીને શિક્ષણ વિદો બધા, કારણ કે બ્રહ્મ સમાજ એટલે શિક્ષણ આપે જ બધાને એવો સમાજ છે. બધા આગેવાનોએ પણ શિક્ષણ માટે ખૂબ કામ કર્યું છે. બધાને ધન્યવાદ, અભિનંદન, આભાર. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, સ્થાનિક અગ્રણી નૌકાબેન પ્રજાપતિ, અમીરાભાઈ આસલ, ડોક્ટર નરેશભાઈ અખાણી, અમૃતભાઈ માળી તેમજ 5 પરગણા બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષણનો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ગણપતભાઈ રામી તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આજે બનાસકાંઠાના મહેમાન બનેલા રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ જુગલજી ઠાકોરનું દિયોદર તાલુકાના લુદરા ગામે ભવ્ય સન્માન કરાયું હતું. ભાભર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત દિયોદર આવતા દિયોદર ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને લુદરા ગામના ગ્રામજનો દ્વારા જુગલજી ઠાકોરના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નાની બાલિકાઓએ કુમકુમ તિલક કરી જુગલજી ઠાકોરના આગમનને વધાવી લીધા બાદ ગ્રામજનોએ પણ ફુલહાર પહેરાવી રાજ્યસભાના સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન જુગલજી ઠાકોરનું સન્માન કર્યું હતું. પોતાનું સન્માન કરવા બદલ જુગલજી ઠાકોરે લુદ્રા ગામના ગ્રામજનો તેમજ ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના હોદ્દેદારો પ્રત્યે આભાર વ્યક્ત કરી રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી ઠાકોર સમાજ સહિત દરેક સમાજના લોકોના વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના શિયા ગામના ખેતર વિસ્તારના બાળકોને રસ્તામાં ભરાયેલા પાણીના પગલે વેઠવી પડતી મુશ્કેલીઓનો તુરંત નિકાલ લાવવા તંત્રની ગ્રામ પંચાયતને કડક તાકીદ.
થાવર ગામે 1 મહિના પૂર્વે વવાયેલા બાળતરુઓનું અસરકારક જતન કરાતા ધાનેરાના નાયબ કલેક્ટરે થાવર ગ્રામ પંચાયતની સક્રિયતાની મુક્ત કંઠે કરી સરાહના. તો જોતા રહો વીકેન્ડ ચેનલ. પલ્સ કલેક્શન જેન્ટ્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રનવેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોન્સૂન ધમાકા સેલ. જેન્ટ્સવેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, લેડીઝવેરમાં પાર્ટીવેર, વન પીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ, ચિલ્ડ્રનવેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયાચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોન્સૂન ધમાકા સેલ. સેલ પૂર્ણ થાય તે પહેલા અમારા પલ્સ કલેક્શનની મુલાકાત અવશ્ય લો અને ધમાકેદાર સેલનો લાભ લો. આપની ફેમિલી માટે મનગમતા વસ્ત્રો ખરીદવાનો આ અવસર છે, તો મોન્સૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. પલ્સ કલેક્શનનો મોન્સૂન ધમાકા સેલ. પલ્સ કલેક્શન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228 772 222 201. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પવિત્ર શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ ટાણે ડીસા તાલુકાના જૂના નેસડા ગામે રસાણિયા હનુમાન યુવક મંડળ દ્વારા શાળાના 1000 જેટલા બાળકોને આજે બટુક ભોજન અપાયું હતું. જૂના નેસડા ગામે કાર્યરત રસાણિયા હનુમાન યુવક મંડળ છેલ્લા 8 વર્ષથી પવિત્ર શ્રાવણ મહિના સમાપન ટાણે બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરે છે. તદનુસાર આ વર્ષે પણ શાળાના 1000 જેટલા બાળકોને આજે બટુક ભોજન પીરસાયું હતું. આ પ્રસંગે રસાણિયા હનુમાન યુવક મંડળના દરેક સભ્યો તેમજ શાળાના આચાર્ય અને શાળા પરિવારે ખડે પગે ઉપસ્થિત રહી બટુક ભોજનને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. ધાનેરા તાલુકાના શિયા ગામે ખરાબ રસ્તાના પગલે શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડતી હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે આજે ધાનેરા મામલતદારની સૂચના મુજબ નાયબ મામલતદારે ટીમ સાથે આ શાળાની મુલાકાત લઈ સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. ધાનેરા તાલુકાના શિયા ગામે કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા ખેતરોમાં રહેતા લોકો તેમજ તેમના બાળકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે અને ચોમાસામાં આ માર્ગમાં પાણી ભરાઈ જતું હોય લોકોને કાદવવાળા પાણીમાંથી પસાર થવું પડે છે. આ મુશ્કેલીનો સૌથી વધુ ભોગ બનતા શાળાએ જતા આવતા બાળકો પણ હેરાન થાય છે અને જ્યાં સુધી પાણી સુકાય નહીં કે પાણી ઓછું ના થાય ત્યાં સુધી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી, જેથી આ વિસ્તારના 60 જેટલા બાળકોના શિક્ષણ પર માઠી અસર પડતી હોય. બાળકોએ જ આ મુશ્કેલી મામલે જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોરવા મીડિયાનો સહારો લીધો હતો. આ મામલે બીકે ન્યૂઝ ચેનલે પણ શિયા ગામના ખેતર વિસ્તારના બાળકોની આ મુશ્કેલીથી તંત્રને વાકેફ કરવા અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના પગલે ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડીની સૂચનાથી ધાનેરાના નાયબ મામલતદાર વીરમાભાઈ પટેલ તેમજ વિઠ્ઠલભાઈ ચૌધરીએ આજે રસ્તાની હકીકત જાણવા શિયા ગામના ખેતર વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ તલાટી તેમજ સરપંચને સાથે રાખી અરજદારોની રજૂઆત સાંભળી હતી. રસ્તાની આ સમસ્યા દૂર કરવા માટે આ કાચા નેળિયામાં બંને બાજુની કાંટાળી વાડ દૂર કરવા નાયબ મામલતદારે શિયા ગ્રામ પંચાયતને કડક સૂચના આપી રસ્તા પરના દબાણ દૂર કરી રસ્તામાં વરસાદી પાણી ના ભરાય તેમજ બાળકો સહિત સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ઝડપી કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી. ધાનેરા મામલતદાર કચેરીની આવી કામગીરીથી બાળકો સહિત સ્થાનિક લોકોએ હવે આ રસ્તાની મુશ્કેલીમાંથી છુટકારો મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચાલુ વર્ષે કેન્દ્ર સરકારે ધરતીના પેટાળમાં પાણી ખૂટી રહ્યું હોવાનો અહેવાલ રજૂ કરી વૃક્ષારોપણ તેમજ જળસંચયની કામગીરી કરવા પર ભાર મૂકી
ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ધાનેરા તાલુકામાં સૌથી વધુ વૃક્ષની રોપણી તેમજ ઉછેર માટે થાવર ગામે પરિણામલક્ષી કામગીરી કરતા ધાનેરાના પ્રાંત અધિકારી TM ઠાકોર તેમજ નાયબ મામલતદાર મોરસી રાજપૂતે આજે થાવર ગામની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ થાવર ગ્રામ પંચાયતે ગ્રામજનોને સાથે રાખી ગામની જાહેર જગ્યાઓ પર વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું અને ગામના દરેક લોકોએ પણ એક છોડ દત્તક લઈ વાવણી કરી હતી. આ કાર્યક્રમને આજે 1 માસ પૂરો થવા આવતા અને થાવર ગામે આ વૃક્ષારોપણ 100% સાર્થક નીવડતા ધાનેરાના પ્રાંત અધિકારી ખુદ આજે ગ્રામ પંચાયતની કામગીરી જોવા આવ્યા હતા. થાવર ગામના પ્રવેશ દ્વાર તેમજ ભીલ સમાજના મુક્તિધામમાં ટપક પદ્ધતિ દ્વારા છોડનો ઉછેર કરાયો છે, જેથી ધાનેરાના પ્રાંત અધિકારીએ દરેક પરિવારમાં 2 વૃક્ષ વાવવાની ગ્રામ પંચાયતની કામગીરીની સરાહના કરી હતી. આ પ્રસંગે થાવર ગ્રામ પંચાયતના સરપંચ જગ્ગુબેન અમથાભાઈ ભીલ, ગામના આગેવાન નારણભાઈ પટેલ, ડેરીના ચેરમેન ઉમાભાઈ પટેલ તેમજ તલાટી પ્રકાશભાઈ રાગી અને પંચાયતના સદસ્યો દ્વારા પ્રાંત અધિકારીનું સન્માન કરાયું હતું. ધાનેરા તાલુકાના તમામ ગામોમાં થાવર ગામની જેમ વૃક્ષનો સફળ ઉછેર થાય તો ધાનેરા તાલુકામાં હરિયાળી વધવા સાથે વરસાદનું પ્રમાણ વધે અને ભૂગર્ભ જળ વિસ્તરમાં પણ વધારો થાય તેમ છે. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. SOG પોલીસ સામે ગંભીર આક્ષેપોનો વરસાદ. SOG પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની ધમકી આપી 20 વર્ષની કેદનો ડર બતાવી ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકોના ખિસ્સા ખંખેરી લીધા હોવાની પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત પુરાવા સાથે રજૂઆત થતા પોલીસ બેડામાં ખળભળાટ. સુઈગામ તાલુકાના ભટાસણા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર. 2 સમાજો વચ્ચે સંઘર્ષ થયા બાદ દલિત યુવક ફાંસો ખાધેલ હાલતમાં મળતા સર્જાયેલ ઉહાપો વચ્ચે ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ. બાબર ખાતેની આનંદ પ્રકાશ વિદ્યાલયમાં 2 સાંસદો પરબતભાઈ પટેલ અને જુગલજી ઠાકોર તેમજ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના વરદ હસ્તે કોમ્પ્યુટર લેબ અને નવા વર્ગખંડોનું વિધિવત રીતે કરાયું લોકાર્પણ. શાળાનું ઉત્તર બુનિયાદીમાંથી સામાન્ય શાળામાં રૂપાંતર કરવાની પણ સત્તાવાર જાહેરાત. ધાનેરા તાલુકાના શિયા ગામના ખેતર વિસ્તારના બાળકોને રસ્તામાં ભરાયેલા પાણીના પગલે વેઠવી પડતી મુશ્કેલીઓનો તુરંત નિકાલ લાવવા તંત્રની ગ્રામ પંચાયતને કડક તાકીદ. થાવર ગામે 1 મહિના પૂર્વે વવાયેલા બાળતરુઓનું અસરકારક જતન કરાતા ધાનેરાના નાયબ કલેક્ટરે થાવર ગ્રામ પંચાયતની સક્રિયતાની મુક્ત કંઠે કરી સરાહના. તો આ હતા આજના BK ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.